ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, દેશ વિદેશના સમાચારમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ દેશ વિદેશના સમાચાર। ચીને 2011માં પોતાના પૂર્વીય બંદરગાહ શહેર કિંગદાઓને હુંગદાઓ સાથે જોડવા માટે સમુદ્ર પુલનું સંચાલન શરૂ કર્યું હતું, જેને જોયા પછી સમગ્ર દુનિયા ચકિત રહી ગઈ હતી। ચીન દ્વારા બનાવવામાં આવેલા પુલ દુનિયામાં સૌથી લાંબો પુલ છે। આ પુલ 26.4 મીલ લાંબો છે, જે અમેરિકાના ડોવર અને કોલેસને જોડનારા પુલ કરતાં પણ 5 મીલ અધિક લાંબો છે। ચીને 2011માં પોતાની પૂર્વીય બંદરગાહ શહેર કિંગદાઓને હુંગદાઓ સાથે જોડવા માટે સમુદ્ર પુલનું સંચાલન શરૂ કર્યું હતું, જેને જોયા પછી સમગ્ર દુનિયા ચકિત રહી ગઈ છે। આ લાંબો વિશાળ પુલ બનાવવામાં 1 બિલિયન યુરોનો ખર્ચ આવ્યો છે। આટલી ઓછી કિંમતમાં સમુદ્રમાં આટલો લાંબો પુલ બનાવવામાં એક ઉપલબ્ધિ છે। જમીન પર 2 મીલ અને સમુદ્રમાં 24 મીલ લાંબો આ પુલ બનાવવા માટે 5000 થાંભલાનો પ્રયોગ કરવામાં આવ્યો છે। તમે તે સાંભળીને હેરાન થઈ જશો કે આ પુલ બનાવવામાં ચીનને માત્ર 4 વર્ષનો સમય લાગ્યો છે। ઉજ્જૈનની ભસ્મ આરતી તેમજ વરરાજાના શણગારમાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો પહોંચ્યા। મહાશિવરાત્રીના પર્વના દિવસે અતિ મહાત્મ્ય ધરાવતી ઉજ્જૈનની સવારની ભસ્મ આરતીના દર્શન કરીને ભક્તજનો કૃતાર્થ થયા હતા, તેમજ શિવના વરરાજા જેવા શણગારના પણ અલભ્ય દર્શન થયા હતા। દેશભરમાં રહેલા 12 જ્યોતિર્લિંગમાંના એક મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે મોટી સંખ્યામાં આજે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। મધ્યપ્રદેશના ઉજ્જૈન નગરીમાં આવેલા જ્યોતિર્લિંગની વિશેષતા એ છે કે આ એકમાત્ર જ્યોતિર્લિંગ એવું છે જે દક્ષિણમુખી છે। મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ભસ્મ આરતી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને મહાશિવરાત્રી પર શિવજીની પૂજા અને દર્શનથી તમામ પાપોમાંથી મુક્તિ મળી જતી હોય છે। મહાશિવરાત્રી પર મોડી રાતથી જ શ્રદ્ધાળુઓ બાબા ભોલેનાથની એક ઝલક જોવા માટે આતુર હતા। વહેલી સવારે 2 વાગ્યે થયેલી ભસ્મ આરતી માટે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવી પહોંચ્યા હતા અને ભસ્મ આરતી બાદ બાબા મહાકાલને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો। આ વિશેષ શૃંગારમાં મહાદેવને વરરાજા જેવા શણગારવામાં આવ્યા હતા। જે રીતે નવરાત્રીનો તહેવાર હોય છે તે જ રીતે શિવરાત્રીના 8 દિવસ અગાઉ શિવ નવરાત્રીની શરૂઆત થાય છે અને ત્યારથી મંદિરમાં દર્શન કરવા માટે ભક્તજનો ઉમટવા લાગે છે। ઈમેલની શોધ કરનારા અમેરિકી પ્રોગ્રામર રે ટોમલિન્સનનું મૃત્યુ થઈ ગયું। તે 74 વર્ષના હતા। વર્ષ 1971માં ટોમલિન્સનનું કોઈ એક નેટવર્ક પર જુદા જુદા મશીનોની વચ્ચે સીધા જ ઇલેક્ટ્રોનિક સંદેશા મોકલવાની એટલે કે ઈમેલની શોધ કરી હતી। તેણે પહેલા પ્રયોગ કરવા માટે એક જ કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો હતો। તેમાં એક કોમ્પ્યુટરમાં લખવામાં આવેલો સંદેશો બીજા કોમ્પ્યુટરમાં ખૂબ જ જોઈ શકાય છે। તેમના એમ્પ્લોયર રેથિયોને એક નિવેદનમાં કહ્યું છે કે તેમના કામે દુનિયામાં વાતચીતની રીત બદલી નાખી। પોતાનામાં ઘણા કૌશલ્ય હોવા છતાં પણ તેઓ વિનમ્ર, દયાળુ અને ઉદાર હતા। બધાને તેમની ખોટ વર્તાશે। કંપનીના પ્રવક્તાએ કહ્યું કે ટોમલિન્સનનું મૃત્યુ શનિવારે થઈ ગયું હતું, પરંતુ હજુ સુધી તેમના મૃત્યુ પાછળનું કારણ મળી શક્યું નથી। ગૂગલના જીમેલ ટીમે ટ્વીટ કર્યું છે કે ઈમેલના શોધક અને નકશા પર @નું ચિહ્ન લગાવવા માટે અભિનંદન। લોહી થીજાવી દે તેવા રિપોર્ટ, 2 વર્ષમાં 3 બ્લડ ટેસ્ટ, ત્રણેયમાં બ્લડ ગ્રુપ જુદા। જોઈએ વિગતવાર। બીમારી હોય ત્યારે ડોક્ટર ઘણીવાર બ્લડ, યુરિન સહિતના વિવિધ રિપોર્ટ કઢાવવાનું કહેતા હોય છે। પેથોલોજી લેબોરેટરી દ્વારા અપાયેલા રિપોર્ટને સાચો માનીને ડોક્ટર સારવાર કરતા હોય છે, પરંતુ જો લેબોરેટરીનો રિપોર્ટ ખોટો હોય તો દર્દીના જીવન પર જોખમ પણ સર્જાય છે। સામાન્ય રીતે દર્દી અને તેના પરિવારજનો પણ લેબોરેટરીના રિપોર્ટ પર વિશ્વાસ કરે છે, પરંતુ આવા રિપોર્ટ પર ભરોસો મૂકતા દર્દી અને ડોક્ટર હવે વિચાર કરે તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય શીતલબહેન પટેલ દ્વારા છેલ્લા 2 વર્ષમાં જાણીતી ગ્રીન ક્રોસ લેબોરેટરીમાં કરાવેલા 3 રિપોર્ટમાં તેમનું બ્લડ ગ્રુપ અલગ અલગ બતાવાયું છે। શીતલબહેન ગર્ભવતી હોતા મણિનગરના ગાયનોકોલોજિસ્ટ પાસેથી તેમની સારવાર ચાલતી હતી। શીતલબહેન પ્રથમ વખત તારીખ 23 માર્ચ 2014ના રોજ મણિનગરની ગ્રીન ક્રોસ લેબોરેટરીમાં બ્લડ રિપોર્ટ કરાવ્યો, ત્યારે તેમાં તેમનું બ્લડ ગ્રુપ B પોઝિટિવ આવ્યું હતું। શીતલબહેન બીજી વખત તારીખ 13 સપ્ટેમ્બર 2015ના રોજ રિપોર્ટ કરાવ્યો તો તેમાં બ્લડ ગ્રુપ A પોઝિટિવ દર્શાવ્યું હતું, જ્યારે તારીખ 8 ફેબ્રુઆરી 2016માં આજ લેબોરેટરી આપેલા રિપોર્ટમાં બ્લડ ગ્રુપ B નેગેટિવ દર્શાવાયું છે। ફરજા અધિકારી, મામલતદાર, રેલવે ઇજનેર સહિત 6 સરકારી બાબુ લાંચ લેતા ઝડપાયા।
પ્રાપ્ત માહિતી પ્રમાણે ખંભાળિયાના ફડચા અધિકારી આર.કે. સિંગરખિયાએ ભાટિયા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં એક મંડળીને વોટિંગ રાઇટ આપવા માટે રૂપિયા 2 લાખની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા એસીબીએ ફડચા અધિકારીને રંગે હાથ ઝડપી લીધા હતા. જ્યારે ઉમરાળાના મામલતદાર બીએમ ખરાડીએ ટ્રેક્ટરમાં માટી ભરીને જતા હતા, ત્યારે ઉમરાળાના એક રહીશ પાસે રૂપિયા 4,000ની લાંચની માંગણી કરી હતી. આ અંગે એસીબીમાં ફરિયાદ કરવામાં આવતા છટકું ગોઠવી મામલતદારને લાંચ લેતા ઝડપી લેવાયા હતા. એ દરમિયાનમાં પાટણના રેલવે સેક્શન ઇજનેર એ રઝાકે તેના સહકર્મચારી પાસે રજા મંજૂર કરવા માટે રૂપિયાની માંગણી કરી. આ રકમ સ્વીકારતા ઇજનેર એસીબીના છટકામાં આ બાદ ઝડપાઈ ગયા હતા. જામનગર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જતીન પંડ્યા અને જયદેવસિંહ નામના 2 કોન્સ્ટેબલોએ આરોપીને માર ન મારવા રૂપિયા 15,000ની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા બંને કોન્સ્ટેબલો ઝડપાઈ ગયા હતા. ભારતીય મહિલાઓ મલ્ટીટાસ્કિંગ બહુમુખી પ્રતિભાશાળી હોય છે તેવું મોદીએ જણાવ્યું. મહિલાઓ પોતે જ સશક્ત છે. આ પુરુષો વળી મહિલાઓનું સશક્તિ કરનાર કોણ? આખરે મહિલાઓ જ લોકોનું પ્રતિનિધિત્વ વધારે સારી રીતે કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં આયોજિત 2 દિવસીય રાષ્ટ્રીય મહિલા સંમેલનમાં ઉપસ્થિત મહિલાઓને આ પ્રશ્ન પૂછ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જે કુટુંબમાં મહિલાઓ નથી ત્યાં પુરુષો યોગ્ય રીતે જવાબદારી નિભાવી નથી શકતા. એટલું જ નહીં, આવા કુટુંબમાં પુરુષોનું આયુષ્ય પણ ટૂંકું હોય છે. જે પરિવારોમાં મહિલાઓ સામે પડકારો હોય છે ત્યાં તેઓ ખૂબ સારી રીતે પોતાની જવાબદારીઓ નિભાવે છે. આ પરિવારો ખુશખુશાલ પણ હોય છે. આ દરમિયાન મોદીએ ભારતીય મહિલાઓને મલ્ટીટાસ્કિંગ ગણાવ્યા હતા. આ દેશની મહિલાઓ હંમેશા બહુમુખી પ્રતિભા ધરાવતી હોય છે. તેઓ પરિવારની સાથે બીજા પણ તમામ કામ ખૂબ જ સારી રીતે સંતુલિત રહીને સંભાળી લે છે. કોઈ સર્વેક્ષણ થયું છે કે નહીં એ હું નથી જાણતો, પણ મહિલાઓ અને પુરુષોની સરખામણી કરી જોજો. મહિલાઓ પોતાને મળેલી તકનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકે છે. આ દરમિયાન તેમણે જનપ્રતિનિધિ તરીકે પણ મહિલાઓને જાગૃત થવાનું આહવાન કર્યું હતું. દેશની તમામ રાજકીય પક્ષની મહિલાઓએ પણ પોતાના વિસ્તારમાં ઓળખ મજબૂત કરવી જોઈએ. આ માટે સ્ત્રીઓએ નાનામાં નાના લોકો સાથે વધારે જોડાયેલા રહેવું જોઈએ. આંધ્રપ્રદેશમાં પ્રધાનના પુત્ર પર હૈદરાબાદમાં એક મહિલાનો પીછો કરવાનો આરોપ. આંધ્રપ્રદેશના સામાજિક કલ્યાણ પ્રધાનના પુત્રની હૈદરાબાદમાં એક મહિલાનો પીછો કરવાના આરોપમાં ધરપકડ થઈ છે. મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે રાવેલા કિશોરનો પુત્ર સુશીલ રાવેલાએ તેનો પીછો કર્યો અને ગેરવર્તણૂક કરી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે રાવેલા સુશીલ ડ્રાઈવર સીટ પર હતો અને તેનો પીછો કરતો હતો. સુશીલ અને ડ્રાઈવર નશીલી હાલતમાં હોવાનો પણ મહિલાએ આરોપ લગાવ્યો. તો સુશીલે ફેસબુક પર પોસ્ટ લખીને દાવો કર્યો છે કે તેણે રસ્તા પર શ્વાનના બચ્ચાને બચાવવા માટે કાર રોકી અને તે મહિલા તેને ગાળો ભાંડવા માંગી અને તે મહિલા તેને ગાળો બોલવા લાગી. જો કે સુશીલ રાવલ પોતાના વકીલો સાથે પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. તેમજ તેનું મેડિકલ ચેકઅપ પણ કરાયું છે અને સોમવારે કોર્ટ સમક્ષ હાજર કરાશે. બીજી તરફ પ્રધાન કિશોર રાવેલાએ આ મામલે હસ્તક્ષેપનો ઇનકાર કર્યો છે. શેરબજારમાં ઉછાળાના પગલે નવ કંપની આઈપીઓ લાવવાની તૈયારીમાં. જાન્યુઆરી અને ફેબ્રુઆરી શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો, પરંતુ તાજેતરમાં 29 ફેબ્રુઆરીએ બજેટની રજૂઆત બાદ શેરબજારમાં ઉછાળો નોંધાતા જોવા મળ્યો છે. જેના પગલે સેકન્ડરી માર્કેટ પાછળ કેટલીય પ્રાઇમરી કંપનીઓ આઈપીઓ લગાવવાની તૈયારી કરી રહી છે. નવ કંપનીઓને સેબીએ આઈપીઓ લાવવા મંજૂરી આપી દીધી છે. આ નવ કંપનીમાં ઉજ્જીવન ફાઇનાન્શિયલ, જીવીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ, મહાનગર ગેસ, GNA Excel, મિની પ્રિસિશન પ્રોડક્ટ્સ, ડાયરો કેર ટેકનોલોજી, નિહિલેન્ડ ટેકનોલોજી, ન્યૂ દિલ્હી સેન્ટર ફોર સાઇટ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. પ્રાઇમરી બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે 20 કંપનીઓને પહેલેથી સેબીએ રૂપિયા 7,315 કરોડ આઈપીઓ દ્વારા નાણાં ઉભા કરવાની મંજૂરી આપી છે, જ્યારે 11 કંપનીઓને સેબીમાં ડ્રાફ્ટ પેપર રજૂ કર્યા છે અને હજુ મંજૂરીની રાહ જોઈ રહી છે. નોંધનીય છે કે કેલેન્ડર વર્ષ 2015માં 20 કંપનીઓએ આઈપીઓ દ્વારા એક અંદાજ મુજબ 15,000 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. સરકાર આ સપ્તાહે સંસદમાં 12 વિધેયકો પાસ કરાવવા માંગે છે. સરકારે આ વિધેયકોની એક યાદી તૈયાર કરી લીધી છે. વિધેયકો ગૃહમાં રજૂ કરીને કેન્દ્ર કોંગ્રેસ પર વૈધાનિક કામગીરીને પ્રભાવિત નહીં કરવા દબાણ ઊભું કરશે. આ ઉપરાંત સરકાર એવો સંદેશ આપવા માંગે છે કે તે આ કાર્યને લઈને ગંભીર છે. રાજ્યસભા દ્વારા જે વિધેયકો પાસ કરવામાં આવ્યા છે તે રૂટીન બિલ છે. તેમાં ચૂંટણી કાયદા સુધારા વિધેયકો પણ સમાવેશ થતો હતો, જેનો હેતુ બાંગ્લાદેશથી ભારતમાં આવેલા શરણાર્થીઓને મતાધિકાર આપવાનો છે. સરકાર તરફથી રજૂ કરાયેલા 3 વિધેયકોનો વિરોધ પક્ષનો સંપૂર્ણ ટેકો પ્રાપ્ત હતો. સરકારે હવે આ સપ્તાહ માટે 5 વિધેયકો રાજ્યસભામાં અને 7 વિધેયકો લોકસભામાં પાસ કરવા માટે રજૂ કર્યા છે. લોકસભામાં રજૂ કરાયેલા 7 વિધેયકોમાંથી 4 વિધેયકો બજેટ સંબંધિત છે. સરકારને આશા છે કે આ વિધેયકો પસાર કરાવવામાં કોઈ અવરોધ ઊભો કરાશે નહીં. જો કે આધાર બિલ પર આવીને વાત અટકી શકે છે, કારણ કે કોંગ્રેસની એવી માંગણી છે કે ગૃહમાં પાસ કરાવવા માટે રજૂ કરતા પહેલા આ વિધેયક સંસદ સમિતિ સમક્ષ મોકલવું જોઈએ.
સરકાર આ વિધેયકને પસાર કરાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને તેને મની બિલની જેમ પાસ કરાવવાની યોજના છે. શિવ અને નંદી 10 વર્ષ બાદ હવે રોમિંગ ફ્રી થયા, BSNLની જાહેરાત. મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના માલકાતાર ગામ એટલે કે ખેતિયા સ્થિત મંદિરમાં ભગવાન શિવ અને નંદી 10 વર્ષ બાદ રોમિંગ મુક્ત થઈ ગયા છે. હનુમાન મંદિરના ચબૂતરા ઉપર સ્થાપિત શિવલિંગ મધ્યપ્રદેશમાં અને નંદી મહારાષ્ટ્રની સરહદમાં પડતા હતા. તેના કારણે અહીં બંને રાજ્યોમાંથી આવતા દર્શનાર્થીઓને ખૂબ જ તકલીફ પડતી હતી. મોટાભાગના લોકો BSNLની સેવાનો ઉપયોગ કરતા હોવાને કારણે BSNLે 3 મહિના પહેલા આ વિસ્તારને રોમિંગથી મુક્ત કરી દીધો છે. તેના કારણે આ વખતે શિવરાત્રી ઉપર ભક્તોને રાહત મળી ગઈ છે. વર્ષ 2005માં ગામમાં મોબાઈલ સેવા શરૂ કરવામાં અહીં એકમાત્ર BSNLનું ટાવર લગાવવામાં આવ્યું છે. તેના કારણે અત્યાર સુધી અહીં દર્શન કરવા માટે આવતા બંને રાજ્યોના ભક્તોએ મોબાઈલનો ઉપયોગ કરતી વખતે રોમિંગ ચાર્જ ચૂકવવો પડતો હતો. BSNLના જેટીઓ જીતેન્દ્ર લાડે જણાવ્યું હતું કે નવેમ્બર 2015થી BSNL આ વિસ્તારને રોમિંગ ફ્રી કરી નાખ્યું છે. સાથે જ આસપાસના વિસ્તારમાં 3G નેટવર્કનો વ્યાપ પણ વધારી દીધો છે. જો કે હાલમાં ખાનગી કંપનીનું નેટવર્ક વાપરી રહેલા લોકોએ રોમિંગ ચાર્જ ચૂકવવો પડે છે. લોકોનું કહેવું છે કે મંદિર ખૂબ જ જૂનું છે. જ્યારે ગામ વસાવવામાં આવ્યું હતું ત્યારે મંદિર બન્યું હતું. તે વખતે સરહદોના બંધન ન હતા, પરંતુ સમય જતાની સાથે આ મંદિર મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશની વચ્ચે આવી ગયું. જિલ્લાના વડા મથકથી 70 કિલોમીટર દૂર રાજવાડા ફલિયા પાસે આ મંદિર આવેલું છે. ગામ એક પંચાયત ક્ષેત્રના 2 હિસ્સામાં વહેંચાયેલું છે, જેમાં 75% મહારાષ્ટ્ર અને 25% મધ્યપ્રદેશ વિસ્તારનો સમાવેશ થાય છે. 75% વિસ્તાર ગ્રામ પંચાયત માલકાતર, તાલુકો શિરપુર, જિલ્લા ધુલિયા અને 25% વિસ્તાર ગ્રામ પંચાયત દોદવાડા, તાલુકો પેનસેમલ, જિલ્લા બડવાનીમાં આવે છે. ગામના રમેશ જયસ્વાલ કરણસિંહે જણાવ્યું હતું કે બંને રાજ્યોની સરહદે બનેલું મંદિર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેના કારણે મંદિરનો નવેસરથી જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના જનપ્રતિનિધિઓએ મુલાકાત લઈને મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની મંજૂરી આપી હતી. દર્શક મિત્રો, આ હતા દેશ વિદેશના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગૌરને રજા આપશો. નમસ્કાર.